બબાલ થઈ એ આઈને ગાળો બોલતો હતો પૈસા આપી દેજો એમ। પછી એનો ઘરવાળો આવી અને ઘરવાળાએ વધારે બબાલ કરી ઘરવાળાની એનો છોકરો આવીને બધાને બોલાવતા હોય ખાલી બબાલમાં અને એક જ જણ હતો ઘરમાં એક જણને બરોબર માર્યો ને થોડી વારથી એ બધું ઠંડુ થઈ ગયું તો એ પાછા આવ્યા બધાને પાછા બોલાવીને લઈને આવીને પેલા સોરા હતા કે સોરાવાળા સોરોને ચીરી નાખવાની ધમકી આપો। તેથી ગામમાં અત્યારે હાઉસફુલ એમની બેબી છે ને એ હાઉસફુલ અત્યારે આવીને છે ને મોટા પાયે ધમકી જ આપે છે તમારથી જે થાય એ કરી દો। પછી રાતે આ બધું થયું ને એના બાદ 3 છોકરા આવ્યા હતા એ એવું કહેતા હતા અમે છે ને આખું ચામુંડાનગર ગામ છે ને એ બધું બાળી પૂછ્યું આખો મહેલ્લો છે ને હળગાઈ મૂકશું। પોલીસને રજૂઆત કરી પોલીસ આવી હતી અમારે તો રાત વાહુર્યા હતા 3 જણા પોલીસને તો એમ કહ્યું કે પોલીસનું એ નથી માનતા ને એ લોકો તો બીકના મારે જતા નથી મળતા નહીં ફોન ઉપાડતા નથી કેમ કે કદાચ કે મળી જાવ તો મને મારી નાખે અત્યાર સુધી ધમકી આલે છે એઓને અત્યાર સુધી છોકરાઓ અમારા ફળિયામાં જઈને ધમકી આલી છે કે ભાઈ મળી તો અમે કાપી નાખ્યું મારી નાખ્યું એવી અત્યાર સુધી ધમકી ચાલુ છે એઓની। આટલું નિવેદન છે સરકારને અમારો કે આટલું ધન રાખજો અમારા પર કદાચ રાત્રે આવીને તો કોઈ હુમલો કરી નાખે કે હુમલો આવીને રાત્રે કોઈ કર્યા માણસને જ્યાં પાસે જવો જે દિલ્હીમાં જે કાર્ય બન્યો છે એવો ગુજરાતમાં ના બનવો જોઈએ એટલું જરા ધ્યાન રાખજો અમારા ઉપર।